નમસ્કાર. ચલો આજે વાત કરીએ એક એવા દસ્તાવેજની જે ખરેખર તો એક આખા દેશની રૂપરેખા છે. એક બ્લુપ્રિન્ટ જેના પર કરોડો લોકોનું ભવિષ્ય ટકેલું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના બંધારણની. આ કોઈ સૂકી કાયદાની કિતાબ નથી, આ તો આપણા દેશની આત્મા છે. તો ચલો આ સફરમાં જોડાઈએ અને એને જરા નજીકથી સમજીએ. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ વિચારો, લગભગ 3 વર્ષ. આટલો બધો સમય લાગ્યો હતો ભારતના બંધારણને આકાર આપવામાં. આ એક આંકડો જ બતાવે છે કે આ કોઈ ઉતાવળમાં બનેલો દસ્તાવેજ નથી. એની પાછળ કેટલી ઊંડી વિચારણા, કેટલી ચર્ચાઓ અને જબરદસ્ત મહેનત છુપાયેલી છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં જોઈશું કે આ રૂપરેખા કેટલી ભવ્ય છે. પછી મળીશું એના શિલ્પીઓને. એ પછી જાણીશું એના નિર્માણની આખી ગાથા. ત્યારબાદ એના માળખાને સમજીશું અને છેલ્લે એના મુખ્ય સિદ્ધાંતો પર નજર કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, રાષ્ટ્રની ભવ્ય રૂપરેખા. હવે સવાલ એ થાય કે આપણું બંધારણ આટલું બધું ખાસ કેમ ગણાય છે? વેલ, એનું એક મોટું કારણ એ છે કે આ દુનિયાનું સૌથી મોટું અને સૌથી લાંબુ લખાયેલું બંધારણ છે, જે આપણા દેશની વિશાળતા અને વિવિધતાને બરાબર દર્શાવે છે. અને હા, આને ખાલી એક કાયદાની મોટી ચોપડી સમજવાની ભૂલ ન કરતા. આ ભારતનો સર્વોચ્ચ કાયદો છે, સુપ્રીમ લો. દેશ કેવી રીતે ચાલશે, સરકારોનું કામ શું હશે, નાગરિકોના હક શું છે, ન્યાય કેવી રીતે મળશે, આ દરેક સવાલનો જવાબ આ એક જ દસ્તાવેજમાં સમાયેલો છે. સાચા અર્થમાં કહીએ તો આપણી આખી લોકશાહીનો પાયો જ આ છે. તો પછી સવાલ એ થાય કે આટલો જબરદસ્ત દસ્તાવેજ તૈયાર કોણે કર્યો? કોણ હતા એ લોકો જેમણે આ ભવ્ય ઇમારતનો નકશો બનાવ્યો? ચાલો હવે આપણા બીજા સેક્શનમાં એ જ જાણીએ. મળીએ આપણા બંધારણના શિલ્પીઓને અને સમજીએ એમની દૃષ્ટિને. જુઓ, આ ભગીરથ કાર્યની આગેવાની કરી હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે. એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા અને એટલે જ એમને બંધારણના મુખ્ય શિલ્પી કહેવામાં આવે છે. એમની સાથે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા બીજા અનેક દિગ્ગજ નેતાઓનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું. બંધારણ ખોલતા જ સૌથી પહેલાં જે પાનું આવે છે એ છે આમુખ, એટલે કે પ્રિએમ્બલ. હવે આને ખાલી એક ઇન્ટ્રોડક્શન ના સમજતા, એને બંધારણની આત્મા કે પછી એની કુંડલી પણ કહેવાય છે. કેમ? કારણ કે એ એક જ પાનામાં આખા બંધારણનો સાર, એના હેતુઓ અને એના આદર્શો બધું જ આવી જાય છે. જાણે આખા દસ્તાવેજનો અને એની શરૂઆત જુઓ, કેટલી પાવરફુલ છે. અમે ભારતના લોકો. બસ આ પહેલા 3 શબ્દો જ આખી ગેમ બદલી નાખે છે. એનો સીધો મતલબ છે કે આખરી સત્તા કોઈ રાજા, મહારાજા કે કોઈ સરકાર પાસે નથી, પણ ભારતના લોકોના હાથમાં છે. આ ખાલી શબ્દો નથી, આ એક સંકલ્પ છે. કરોડો ભારતીયોએ પોતાની જાતને આપેલું વચન છે. અને આ જે વચનની વાત કરીને એ 4 મજબૂત થાંભલા પર ઊભું છે. એ છે ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય; સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ અને ધર્મની; સમાનતા, દરજ્જા અને તકની; અને બંધુતા, જે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખે. આ 4 પિલર્સ જ એક મજબૂત ભારતનો પાયો છે. તો આટલી મોટી વાત તો થઈ ગઈ, પણ આ બન્યું કેવી રીતે? આની પાછળની સ્ટોરી શું છે? ચાલો હવે આપણા ત્રીજા ભાગમાં એ જ જોઈએ, એના નિર્માણની ઐતિહાસિક ગાથા. અહીં એક બહુ જ રસપ્રદ ફેક્ટ છે. શું કોઈને ખબર છે કે આપણું જે ઓરિજિનલ બંધારણ છે એ સંપૂર્ણપણે હાથે લખાયેલું હતું? જી હા, એમાં કોઈ ટાઈપિંગ કે પ્રિન્ટિંગનો ઉપયોગ જ નથી થયો. આ વાત એને ખાલી કાયદાનો દસ્તાવેજ નહીં, પણ એક કલાકૃતિ, એક ઐતિહાસિક ખજાનો બનાવી દે છે. તો જુઓ, આખી સફર શરૂ થઈ ડિસેમ્બર 1946માં, જ્યારે બંધારણ સભાની રચના થઈ. પછી લગભગ 3 વર્ષની મહેનત પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો, 26 નવેમ્બર 1949. આ દિવસે આપણું બંધારણ અપનાવવામાં આવ્યું, એટલે તો આપણે એને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને પછી બરાબર 2 મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ એને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું, જે દિવસ આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે. ઓકે, તો એ કેવી રીતે બન્યું એ તો આપણે જાણ્યું, પણ હવે સવાલ એ છે કે એની અંદર છે શું? ચાલો આપણા ચોથા સેક્શનમાં હવે આ રૂપરેખાની અંદર ડોક્યું કરીએ, સમજીએ એના આખા સ્ટ્રક્ચરને, એના માળખાને.
અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે આપણું બંધારણ કોઈ પથ્થર પર કોતરેલી લકીર નથી. ના, એ એક જીવંત દસ્તાવેજ છે. એનો અર્થ શું? જો જ્યારે એ બન્યું ત્યારે એમાં 22 ભાગ અને 395 અનુચ્છેદ હતા. પણ આજે એમાં 25 ભાગ અને 448 કરતાં પણ વધારે અનુચ્છેદ છે. આ શું બતાવે છે? એ જ કે આપણું બંધારણ સમયની સાથે બદલાયું છે, વિકસ્યું છે. હવે આ 25 ભાગોમાંથી બધા તો આપણે નહીં જોઈ શકીએ, પણ અમુક મુખ્ય ભાગો પર નજર કરીએ. જેમ કે ભાગ 3 જે આપણા મૂળભૂત અધિકારોની વાત કરે છે, ભાગ 5 અને 6 જે કેન્દ્ર અને રાજ્ય સરકારો કેવી રીતે કામ કરશે એ બતાવે છે, ભાગ 15 ચૂંટણીઓ વિશે છે, અને ભાગ 20 જે બહુ જ મહત્વનો છે એ બતાવે છે કે બંધારણમાં સુધારો કેવી રીતે કરી શકાય. આ બધા મળીને જ દેશની આખી સિસ્ટમ ચલાવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર. આ સેક્શનમાં આપણે એ મૂળભૂત વિચારો અને સિદ્ધાંતોને સમજીશું જે આપણા બંધારણની સાચી ઓળખ છે, જે એને દુનિયાના બીજા બંધારણોથી અલગ પાડે છે. તો આપણા બંધારણની મુખ્ય ખાસિયતો કઈ? 3 મુખ્ય વાતો છે. પહેલું તો એ કે તે સર્વસમાવેશક છે, એટલે કે દુનિયાના ઘણા સારા બંધારણોમાંથી પ્રેરણા લઈને એને બનાવવામાં આવ્યું છે. બીજું, મૂળભૂત અધિકારો. આ બંધારણ દરેક નાગરિકને સમાનતા અને સ્વતંત્રતા જેવા મૂળભૂત હકોની ગેરંટી આપે છે. અને ત્રીજું, બિનસાંપ્રદાયિકતા, એટલે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી, એની નજરમાં બધા ધર્મો સમાન. તો આ હતી આપણા બંધારણની એક નાનકડી ઝલક. એ કેવી રીતે બન્યું, એના શિલ્પીઓ કોણ હતા અને એના આદર્શો શું છે. પણ એક સવાલ અહીં ઊભો થાય છે. આટલા બધા દાયકાઓ પછી આજના ઝડપથી બદલાતા ભારતમાં શું આ ભવ્ય રૂપરેખા આજે પણ એટલી જ સુસંગત છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?